નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ તાલુકાના કેસરા સ્થિત આવેલ બાલાજી હનુમાન મંદિર જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમા છે। અહીં ઘડી પવિત્ર શ્રાવણ માસમાં કેસરા ગામના મુસ્લિમ બિરાદરો પણ સેવા આપવા આવે છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસ હોય અને અહીં ઘડી શિવજી બિરાજમાન હોય, જેને લઈને રોજ શિવજીના રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે। ત્યારે આપ યજ્ઞમાં જે અગ્નિ પ્રજ્વલિત થતી જુઓ છો તે એટલે કે રોજ અહીં હનુમાનજીના મારુતિ યજ્ઞ પણ રેગ્યુલર કરવામાં આવે છે રોજે રોજ। ત્યારે અહીં આગળ પવિત્ર શ્રાવણ માસને લઈને શિવજીની સ્તુતિ, ભજન, કીર્તન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। તેમજ સાથે સાથે હનુમાનજીના સુંદરકાંડના પાઠ જેવા, રામ ભગવાનની સ્તુતિ, હનુમાન ચાલીસા જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે। ત્યારે સાથે સાથે આજે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસને લઈને 30 ઓગસ્ટના રોજ લગભગ 300 જેટલી મહિલા બેન દીકરીઓને અયોધ્યાની નિઃશુલ્ક યાત્રા પણ કરવામાં આવશે અને તેની અંદર પણ મોટી સંખ્યામાં એટલે કે 300 જેટલી મહિલા આ યાત્રાનો લાભ લેશે। ત્યારે શ્રાવણ માસની અંદર આ દ્રશ્યમાં જોઈ શકો છો એવી મનમોહક દાદાની મૂર્ત અને અહીં આગળ રાજસ્થાનથી જે આ દાદાને બિરાજમાન કરવામાં આવે છે, જેની ભક્તોની અપાર શ્રદ્ધા અને આસ્થાને લઈને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે। ત્યારે શ્રાવણ માસમાં દાન ધર્મનું ખૂબ જ મહત્વ હોય છે, એટલે મંદિરના ટ્રસ્ટી એવા જાગૃતિબેન ત્રિવેદી અને મનીષભાઈ ત્રિવેદી દ્વારા જ્યારથી શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારથી આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ રોજે રોજ લગભગ 50થી 100 ગંગા સ્વરૂપ મહિલાઓને અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે, જે હજુ પણ શ્રાવણ મહિનો ચાલશે ત્યાં સુધી। એટલે કે રોજ 50-100 ગંગા સ્વરૂપ મહિલા એટલે કે લગભગ 4 થી 5 હજાર કીટોનું વિતરણ શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવશે। ત્યારે આવા સેવાકીય કાર્યો અને લોક ઉપયોગી કાર્યો વર્ષ દરમિયાન પણ કરવામાં આવે છે। ત્યારે હાલ આ મોટી સંખ્યામાં દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ગંગા સ્વરૂપ માતા તેમજ મહિલાઓ રોજે રોજ આ કીટ વિતરણનો અને અનાજની કીટનો લાભ લઈ રહી છે। વિરાંગ મહેતા, મહેમદાવાદ। આવા અમારા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। શું પરિચય છે તમારો? પાર્થ જગદીશ કુમાર મહેતા, મારું નામ પાર્થ છે અને હું અહીંયા આગળ પૂજારી તરીકે મેઇન પૂજારી તરીકે મંદિરમાં છું। આજે કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે આપ ઘણા સમયથી પૂજારી તરીકે સેવા આપો છો અને દાદાની પૂજા અર્ચના કરો છો, આરતી થાળ કરો છો, તો શ્રાવણ મહિના નિમિત્તે આ કેસરા બાલાજી હનુમાન મંદિર ખાતે શું શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? શ્રાવણ મહિના દરમિયાન અમે અત્યારે અહીંયા આગળ રુદ્રાભિષેક રોજ મારુતિ યજ્ઞ દાદાનો કરે છે અને ગંગા સ્વરૂપી જે બહેનો ખરા વિધવાઓ એમને અમે અહીંયા આગળ અનાજનું વિતરણ કરીએ છીએ। દિવસની અમે 100થી વધુ કીટોનું વિતરણ કરીએ છીએ। આખા મહિના દરમિયાન અમે 5000 જેવી અનાજની કીટોનું વિતરણ કરીએ છીએ। એ દરમિયાન સુંદરકાંડ, શ્રાવણ મહિનામાં દરેક ધાર્મિક કાર્યો અમે અહીંયા આગળ થતા કાર્યોને કરીએ છીએ। અહીં આગળથી કંઈક યાત્રા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે? હા, આ મહિનામાં ઓગસ્ટ મહિનાની 30 તારીખે 300થી વધુ વિધવાઓ બધી બહેનોને અમે આગળ અયોધ્યા યાત્રા કરવાના છે। એટલે કહેવાય છે કે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે મહિલાઓની અંદર, જેની અંદર લગભગ 300 જેટલી મહિલાઓ છે, એટલે એ લોકોની યાત્રા કરવામાં લઈ જવામાં આવશે? હા, જે 300 મહિલાઓ છે મંદિર જોડે જે કનેક્ટેડ છે એ બધી જ મહિલાઓને અમે અહીંયા આગળ અયોધ્યાની તીર્થયાત્રા કરાવવાના છે। મંદિરની અંદર આવા વિવિધ સારા કાર્યક્રમો થાય છે, વિવિધ સેવાકીય કાર્યો થાય છે, લોકોને મદદરૂપ થવાના કાર્યો થાય છે, સત્કાર્ય થાય છે, તો આ તમે કેટલા સમયથી સેવા આપો છો અને શું અનુભવી રહ્યા છો? આ સેવા અમે છેલ્લા 8 વર્ષથી આપી રહ્યા છે એટલે દાદાની કૃપાથી એટલે અમને સંતુષ્ટ થાય છે આ બધું આપ્યા પછી પણ, અને દાદાની કૃપા છે કે અમે ભવિષ્યમાં આવો પ્રોગ્રામ કરતા